બે ગુજરાતી ભાઈબંધ 2014 પછી આટલા વર્ષો પછી કેનેડામાં 2025માં બ્રામ્પટન સિટીમાં મળ્યા, અને એ પણ ટ્રક ડ્રાઈવર. બરાબર, તો બધાને રામે રામ અને મહાદેવ. વિજયભાઈ, ચાલો ચાઈલા બેનને હેલ્પ કર. અંદર ભૈયા જાઓ હવે, અંદર 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 અંદર. શાંતિથી બેસજો હવે. બેસો ન્યા, ચંપલ નીચે અને બેડ ઉપર બેસો. હરખા બેસો, ઠેકડા મારોમાં. સ્ક્રીન ઉપર જોઈ લેજો, આ ભારતનો નકશો છે. ઊભું ડ્રાઇવિંગ કરો એટલે કે ભારતમાં સાવ ઉપરથી તમે ડ્રાઇવિંગ કરો અને એકદમ નીચે સુધી જાઓ તો ટોટલ કિલોમીટર થાય 3214. આડી લાઈનમાં ડ્રાઇવિંગ કરો એટલે કે ગુજરાતમાંથી ચાલુ કરો અને સાવ છેડાનું રાજ્ય હોય ત્યાં સુધી જાઓ તો ટોટલ કિલોમીટર થાય 2933. હવે આ ગુજરાતી ભાઈ છે એ પોતાનો ટ્રક લઈ ને પોતાના સિટીમાંથી આપણા સિટીમાં આવેલા છે. એના મોઢે તમે સાંભળો કે બે સિટી વચ્ચેનું અંતર કેટલા કિલોમીટરની ડ્રાઇવિંગ કરીને અહીંયા પહોંચ્યા છે, અને એનો જવાબ સાંભળ્યા પછી તમે નક્કી કરો કે કેનેડા દેશ કેટલો મોટો હશે. જો ઈ કહે છે એમ બે સિટી વચ્ચેનું અંતર ખાલી એટલું હોય તો તમે જ નક્કી કરો કે કેનેડા દેશ કેટલો મોટો હશે. અને આવા જ વિડીયો જોવા માટે આપણું આ પેજ છે, ફોલો કરી લેજો. વિડીયોને સપોર્ટ કરજો, શેર કરતા રહેજો અને બીજા ગુજરાતીઓ સાથે વધારેમાં વધારે શેર કરજો. વિડીયો જોવા આવેલા આપણા બધા મિત્રોને, ભાઈઓ બહેનોને, વડીલોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. જોઈ લેજો મિત્રો, તમારી આખી જિંદગીમાં આવા ટ્રક તમે હજી સુધી ક્યારેય નહીં જોયા હોય અને જોશો પણ નહીં, કારણ કે આ છે કેનેડાનું ટ્રક ડ્રાઇવિંગ. અને કેનેડાના ટ્રક જે જગ્યાએ આપણે ઊભા છે એ ટ્રકનો ડીઝલ પંપ છે કે જ્યાં ટ્રક ડ્રાઈવર્સ પોતાના ટ્રક લઈને ડીઝલ પુરાવવા માટે આવે છે. અને સામે આટલી મોટી વિશાળ જગ્યા હોય છે કે જ્યાં ડ્રાઈવર પોતાનો ટ્રક પાર્ક કરીને આરામ કરી શકે, અથવા તો ફરવા જવું હોય તો ક્યાંય સિટીમાં ફરવા પણ જઈ શકે છે. જે લોકો સાચા ગુજરાતી છે એ વિડીયો વધારેમાં વધારે શેર કરશે, કારણ કે વિડીયો શેર કરવાથી મને પૈસા નહીં મળે પણ આપણું ગુજરાતનું ગૌરવ વધશે. કારણ કે આ રોડ ઉપર તમે જે જોવો છો એ છે આપણા ગુજરાતી ટ્રક ડ્રાઈવર કેનેડામાં ટ્રક ચલાવે છે અને ટ્રક લઈને આવે છે. આ કેવા સરસ મજાના ટ્રક છે જોઈ લેજો પાર્કિંગમાં, અને ડીઝલના પંપ ઉપર પણ ટ્રક પડેલા છે. જોઈ લેજો, આવા સરસ મજાના ટ્રક તમે તમારી આખી જિંદગીમાં ક્યારેય પણ નહીં જોયા હોય. તો બધી જગ્યાએ રૂલ્સ રેગ્યુલેશન હોય છે. ડીઝલ પુરાવવા માટે, ડીઝલ પંપ ઉપર આવવા માટે એક જ રસ્તો હોય છે, અને ડીઝલ પુરાવીને બહાર નીકળવા માટે પણ એક જ રસ્તો હોય. શોર્ટકટ લેવા માટે તમે ગમે તે રસ્તાનો ઉપયોગ કરી ને આવા 70-75 ફૂટના ટ્રક લઈને તમે ગમે ત્યાંથી અંદર ન આવી શકો. તો આપણા પરમ મિત્ર, દેશી ભાષામાં કહીએ તો જીવનો કટકો, તો એવા આપણા પરમ મિત્ર હમણાં આપણી પાસે આવી જશે. પછી એના મોઢે જ આપણે સાંભળશું અમારી મિત્રતા વિશે, અને એનો ટ્રક એક્સપિરિયન્સ કેવો છે, કેટલા વર્ષથી કેનેડામાં છે, ગુજરાતમાં એનું કયું ગામ, કેનેડામાં ક્યાં રહે છે, અને આપણા આ ગામથી એનું ઘર કેટલું દૂર થાય, બધી વાતોની ચર્ચા કરશું. એટલે કહું છું કે વિડીયો વધારેમાં વધારે શેર કરજો, કારણ કે ગુજરાતના બે ગુજરાતી ભાઈબંધ, ગુજરાતી મિત્રો કેનેડામાં, અને એ પણ ટ્રક ડ્રાઈવર હોય અને આટલા વતનથી દૂર રહીને એકબીજાને મળતા હોય, એટલા માટે વિનંતી કરું છું કે વિડીયો વધારેમાં વધારે શેર કરી દેજો. જોઈ લેજો મિત્રો, જમાવટ છે ને કેવો સરસ મજાનો ટ્રક છે. 70 કે 75 ફૂટ લાંબો આ ટ્રક હોય. ટોટલ 18 ટાયર છે અને લોડ છે જે આખો માલસામાન એ કાલપત્રીથી ઢાંકેલો છે, કારણ કે વરસાદની ઋતુ છે. આટલા મોટા ડીઝલના પંપ ઉપર આવી મોટી સરસ મજાની પાર્કિંગની સુવિધા છે, એટલે બધા ટ્રક ડ્રાઈવર જ્યાં ખાલી પાર્કિંગ હોય ત્યાં પોતાનો આવડો મોટો ટ્રક છે એ રિવર્સ પાર્ક કરી અને પછી આરામ કરતા હોય છે ટ્રકની અંદર, અથવા તો ક્યાંય પણ ફરવા જવું હોય તો જતા હોય છે. તો મિત્રો વધારેમાં વધારે કોમેન્ટ કરજો, તમારા કોઈ પણ સવાલ હોય ટ્રક ડ્રાઇવિંગની બાબતમાં, કેનેડાનું ટ્રક ડ્રાઇવિંગ કેવું હોય એ જાણવું હોય,
કેનેડાના ટ્રક ડ્રાઇવિંગના લાઇસન્સને બાબતમાં, કેનેડાના ટ્રકને બાબતમાં અથવા તો ડ્રાઇવિંગને બાબતમાં કોઈ પણ જાતના તમારા સવાલ હોય, વધારેમાં વધારે કોમેન્ટ કરજો. અને જેટલા ઉત્સાહથી કોમેન્ટ કરો એટલા જ ઉત્સાહથી વિડીયોને શેર કરજો. હું કીએ મારા વાલીડા મોજમાં ભાઈ, કેમ છે? મહાદેવ દર્શન કરાવ્યા ખરા? હો ભાઈ, કલ્યો નિરાતે બધું પતાવી લ્યો. હે દફતા બિસ્તરા કઈ લેવા ભેગા કરવાનું બસ એટલું જ? એમ નહીં, ત્યાં નાવા ધોવાનું, કપડા કરવાનું આમાં? વાહ વાહ. આપણે રામ રામ. આપણે તો 2014 અમે ઇન્ડિયામાં ભેગા થયા હતા, અત્યારે 2025 છે, કેનેડામાં ભેગા થયા પાછા. આ ભાઈનો ટ્રક છે આખો, એના વિશે આપણે ઘરે જઈને ચર્ચા કરીશું કે ભાઈ ક્યાં સિટીમાં કેનેડામાં શું કરે એ બધું. તો આ ભાઈનો ટ્રક છે, આ ફોરક્લિફ એની આમાં રાખી છે, જે માલસામાન ઉપાડવા માટેની ફેક્ટરીમાં ફોરક્લિફ્ટ હોય એ 4 કે 5 ફોરક્લિફ્ટ છે. અને આ કાલપત્રી ઢાંકવી પડે કારણ કે અતિશય વરસાદ હોય. આપણે બધી ચર્ચા કરશું કે એ કેટલા કિલોમીટર હજી ક્યારે ડ્રાઇવિંગ કરશે, કેટલા કિલોમીટર જશે. જો આ ફોરક્લિફ્ટના દાતા છે લોખંડના, તો એ 4 કે 5 ફોરક્લિફ્ટ, કેટલી 4 છે 5 છે, તો એની આમાં લોડ કરી. પછી કાલપત્રી ભાઈ એકલા ટ્રક ચલાવે છે એટલે બધું એને પોતાને આ કરવું પડે કામ. અને એક દિવસનો ભાઈને ચાન્સ મળ્યો તો એ મળવા આવ્યા અને આપણા ઘરે રોકાશે. અત્યારે ગાડીમાં લઈને મહેમાન ગતિનો મોકો મળ્યો તો ઘરે લઈ જાઉં અને પછી બધી ડિસ્કસ કર્યું ઘરે જઈને. બરાબર, તો જો ભાઈ મહેમાન પહોંચી ગયા છે ઘરે અને અત્યારે રાત પડી ગઈ, ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈ લીધું. અમે બે ગુજરાતી મિત્રો જો જમવા બેસી ગયા. આપણું દેશી જમવાનું બાજરાના રોટલા, કેનેડા બાજરાનો રોટલો છે, કઠોળનું શાક છે, છાશ છે, અંગૂર રબડી છે ઘરે બનાવેલી, અને અહીંયા રોટલી ને એવું બધું દેશી જમવાનું રાખ્યું છે. આ બધા અથાણા ને આપણા ગુજરાતના જ છે. અને મહાદેવે આપણને મોકો આપ્યો કે ભાઈ ગુજરાતના બે ગુજરાતી મિત્રો આટલા વર્ષો પછી કેનેડામાં મળ્યા અને એ પણ ભેગા હરિહર કરી લઈએ. હવે પછી ધીરે ધીરે હું કાપીને વિડીયો બનાવીશ. જમી લઈએ પછી ભાઈ યાર આપણે થોડીક વાતચીત કરશું કે ક્યાં રહીએ કેનેડામાં, બ્રામ્પટન સિટીથી એનું ઘર કેટલું થાય, બધી વાતો ધીમે ધીમે કરશું આપણે. તો મિત્રો જો જમણવાર પૂરો કરીને હવે ફ્રી થઈને બેઠા છે તો આપણે ભાઈને પૂછીએ. હું તમને ઓળખાણ કરાવું કે ભાઈ ગુજરાતમાં ક્યાંના છે, કેનેડામાં ક્યાં રહીએ છે, કેટલા વર્ષ થયા, એ બધી વાત આપણે તમારી સામે કરીએ. તો ભાઈ તમે વિજયભાઈ, તમે આખું નામ કયો. વિજયભાઈ કેવા? ભાઈ નામમાં તો વિજયભાઈ કરશનભાઈ સોલંકી. અને તમારું ગામ કયું? સઈદેવડિયા, ભાણવડની બાજુમાં. ભાણવડની બાજુમાં સઈદેવડિયા. સઈદેવડિયા છે એ ભાઈનું ગામ છે. અને તમે દુબઈ ગયા હતા ને? નહીં, ગલ્ફની અંદરમાં બીજી ઘણી કન્ટ્રીમાં તો શરૂઆત સાઉદીથી કરી હતી 2007માં. 2007માં ભાઈ સાઉદી ગયા હતા. ઓમાન ને આન ટોટલ 8 કન્ટ્રીની અંદરમાં કોમર્શિયલ ડ્રાઈવ કર્યું. કોમર્શિયલ ડ્રાઇવિંગ એટલે કે હેવી ટ્રક હોય એનું ડ્રાઇવિંગ કરેલું છે. અને કેનેડામાં પછી કઈ સાલ આવ્યા? કેનેડામાં 2016માં આવી ગયો. 2016માં કેનેડા આવ્યા ભાઈ. અને પેલા ટોરોન્ટોમાં હતો 2016-17માં. પછી અત્યારે તો બ્રિટિશ કોલંબિયાના વેનકુવરની બાજુમાં સરીમાં રહો. અત્યારે સરીમાં રહીએ છે બ્રિટિશ કોલંબિયામાં. અને બાકી તો આપણે ટ્રક આપીએ મજા કરી. તમે જે ટ્રક જોયો એ ભાઈ ટ્રક લઈને આવ્યા છે. અને તમે અહીંથી અંદાજે કેટલા કિલોમીટર થાય બ્રામ્પટન થી? ઘર આપણું ગણતરી કરીએ તો 4300 ની ઉપર કઈ 4300-400 ની આજુબાજુ ગણતરી. 4500 કિલોમીટર એટલે ટ્રક લઈને જાય તો ટ્રકના નીતિ નિયમ, ડ્રાઇવિંગના રૂલ્સ રેગ્યુલેશન કેનેડામાં હોય. ઇન્ડિયાની જેમ કન્ટિન્યુ ડ્રાઇવિંગ ન કરી શકે. બરાબર, તો અહીંયા અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય. અમુક કલાક ટ્રક ચલાવવો પડે, પછી સુઈ જવું પડે. તો એવી રીતે એ ટ્રક ચલાવે તો તમે કેટલા દીએ પહોંચો? 4 ડ્રાઈવ જોઈએ એટલે અંદાજિત આપણે ગણતરી કરીએ ને કે 4 દિવસે, કારણ કે 13 કલાક જ આખી એટલે 4 ડ્રાઈવ આખી જોઈ જાય. તો 3.5 કે 4 દિવસ કન્ટિન્યુ એ ડ્રાઇવિંગ કરે. કન્ટિન્યુ એટલે કે વચમાં બ્રેક લઈ જે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે. તો એને 3.5 કે 4 દિવસ થાય ટ્રક લઈને એના
સિટીમાં જ્યાં લોકેશન છે ત્યાં પહોંચવામાં. તો ભાઈનું નામ છે વિજયભાઈ, આપણા પાકા ફ્રેન્ડ છે. તમારે આ બાબતમાં કોઈ પણ સવાલ હોય, કંઈ જાણવું હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો. અને સાંઈ દેવળિયાથી કોઈ પણ વિડીયો જોતા હોય તો આ તમારા ઓળખીતા છે, તમને કદાચ ઓળખતા હશે, તમે પણ ભાઈને કદાચ જોયા હશે. એટલે મહાદેવનું નામ લઈ અને વિડીયો આપણે પૂરું કરીએ. અમે બે ભાઈઓ થોડીક વાર બેઠા, અત્યારે રાત પડી ગઈ છે. તો કેટલા વાગ્યા? 1:32 થઈ, એટલે થોડીક વાર બેઠા. કારણ કે તમને કીધું એમ 2014 પછી અમે પહેલી વખત 2025માં અત્યારે કેનેડામાં મળ્યા છે. એટલે થોડી ઘણી વાતો કરીએ. વિડીયો શેર કરી દેજો અને બધાને ખબર પડવી જોઈએ કે બે ગુજરાતી ભાઈબંધ 2014 પછી આટલા વર્ષો પછી કેનેડામાં 2025માં બ્રામ્પટન સિટીમાં મળ્યા, અને એ પણ ટ્રક ડ્રાઈવર. બરાબર? તો બધાને રામે રામ અને મહાદેવ. વિજયભાઈ, જય રામ. ભાઈને વિડીયોની ટેવ નથી એટલે થોડુંક બોલવામાં થોડોક સંકોચ થાય, બીજું કંઈ કારણ નથી. બરાબર? મહાદેવ.